પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર મહાકુંભ 2025 માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન યાત્રીઓની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસના 10,000થી વધુ કર્મચારીઓ અને અર્ધસૈનિક દળોના સભ્યોને મહાકુંભ માટે તૈનાત કરવામાં આવ્યા છે. તાજેતરમાં નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર મહાકુંભ માટે ટ્રેન પકડવા માટે ભીડ દરમિયાન થયેલી ભાગદોડમાં 18 લોકોના મૃત્યુ થયા બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના પછી નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર મુસાફરોની સલામતી માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં યાત્રીઓની આવકને ધ્યાનમાં રાખીને ભીડ નિયંત્રણ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જીઆરપી અને આરપીએફ કર્મચારીઓને ફૂટઓવર બ્રિજ અને પ્લેટફોર્મ પર તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના વિવિધ રેલવે સ્ટેશનો પર પણ ભીડ નિયંત્રણ માટે સ્થાનિક પોલીસને તૈનાત કરવામાં આવી છે. મહાકુંભના અંતિમ શાહી સ્નાન 26 ફેબ્રુઆરી માટે અધિકારીઓ તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે. મહાકુંભ ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે 26 ફેબ્રુઆરીના સ્નાન માટે અમે તમામ સંવેદનશીલ સ્થળોએ કર્મચારીઓને તૈનાત કરીશું.